તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ અત્યારે આપણે છે વીરપુરના સ્ટેશને, કેમ કે ભાઈ આપણે ભેગા ક્રિશભાઈ છે ને એને હવે આજે જવું છે, કેમ કે ભાઈ આપણે એને હજી થોડુંક વાડીએ કામ છે એટલે હગાઈ છે ને હે હગાઈ હગાઈ નથી, જલ છે એ તો કાલે છે, કાલે રવિવાર હે ને, હા કાલે જલમાં જવાનું છે એટલે એ ક્યાં છે રેડી અહીંયા આવું આવે છે. અને ભાઈ અત્યારે જો ટ્રાફિક જો કે એટલું બધું તો નથી, અને પાછી આ ટ્રેનમાં તને જગ્યા તો નહીં જ મળે હો ભાઈ, ઊભું જ રહેવાનું છે, કેમ કે ભાઈ હે ને લોકલ ટ્રેન છે હાવ, અહીંથી જુનાગઢ વીરપુરથી જુનાગઢની ખાલી 15 રૂપિયા ટિકિટ છે. હાલો ભાઈ ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. આ એને શોર્ટ વિડીયો ઉતારવાય માંડ્યો. તો ફાઇનલી મિત્રો ક્રિશને મેકીને આપણે આવી ગયા છીએ વાડીએ. જો ભાઈ મિત્રો આ બધી ભારીયું છે ને એ બધી ચડાવીને જોમાં ઓલી બાજુ મેકવાની. ફાઇનલી મિત્રો ભારીયું અહીંયા થઈ ગઈ છે, સાફ સફાઈ હાલે, ગાડું આપણે અહીં મેકી દઈએ પછી થઈ જાય ઘરે બાજુ. તો મિત્રો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ભાઈ અત્યારે છે ને અમિતનો ફોન આવ્યો અને કે ગાડાવાળા હનુમાને જવું. મેં કીધું હાલો, મેં કીધું આપણે આગળ ગાડી તો નથી, મેં કીધું તું આવતો હોય તો આવી, તો એ કે હાલો આવું હોય કે એટલે તો આપણે હમણાં જાય. હાલો ભાઈ જલારામ જયંતિ તો પૂરી થઈ ગઈ છે, થોડુંક બાકી છે આ બધું. જો અરે આ ડાકલો હજી છે, હું હાલ ખૂનતા હોય બીજું શું હોય. હે હાલ ને ભાઈ મજા આવી છે જરીક, બે ડાકલા આમ ખૂનતા આવી જરીક, એક તો બે હતા હા, એક છે એક હતું. કઈ બોલ. ફાઇનલી ભાઈ દર્શન કરી લીધા હે ને ચાંદલો કરી લીધો. એમ તો સારો લાગુ હો ચાંદલોમાં. હાલો આમાં પુશ બટન નથી આવતું કેમ? પુશ બટન સ્ટાર્ટ. ગુડ આફ્ટરનૂન ભાઈ, આપણે પાછા આવી ગયા વાડીએ. જો ભાઈ આ કપડાં પહેરી લીધા એટલે તમારે સમજી જવાનું આપણે વાડીએ જ આવી ગયા. અને ભાઈ જો ખમણ લેતા આવ્યો હું, અને હું તો જો કે ખાઈને જ આવ્યો ઘરેથી. અને બાકી અત્યારે ઘઉં વાવવાના છે કે ચણા વાવવાના કાંઈ ખબર નહીં, ઓલી બાજુ વવાઈ ગયું, હું તમને બતાવું. જો ભાઈ આમાં વવાણું હોય કે નથી વવાણું કાંઈ ખબર નથી. ઓલી બાજુમાં રોપાની છે, હમણાં જાય આપણે એ બાજુ. ઓહો મિત્રો આપણે છે ને જો આ બધું લઈને છે ને ઓલી બાજુ જવાનું, જોવું હોય તો આ કેટલું વજન છે. ફાઇનલી મિત્રો માન પહોંચ્યું અને છે ને આપણે ભાઈ છે ને થોડુંક ખમણ ખાઈ લે, કેમ કે આપણે જો કે ઘરેથી તો ખાઈને આવ્યા પણ તોય થોડુંક ખમણ છે એટલે ખાઈ લેવાય. વારે જો ભાઈ જો ફૂલ ઝૂમ કરી નાખું. જો આમ તો મિત્રો અહીંયા નથી બેસવાનું, જો ઓલા ગુંદે જવાનું હતું છે ને, મને ભૂલાઈ ગયું. હું આવ્યો અહીંયા છાંયો દેખાણું તો આવ્યો વાંધો નાલો ન્યા વયા જઈએ. ઓહો પાછું આ બધું ઉપાડવું જોઈએ. અરે ભાઈ
ચૈણા વાવ્યા બધે. હમ. હાલો ભાઈ ચૈણા વાવ્યા હો. હું પણ લઈને હાથવાની. આવડું કેવી ટોપી તપેલીની ટોપી એવી કેવી ટોપી બધી હાલે. આ રહ્યું ભાઈ બધા જોવે જ છે જો. તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ પીને જો હોઈ ગયા હું મારી મમ્મી અને મારા પપ્પા જઈએ મોટર ચાલુ કરવા. લે હું નહોતો દેખાતો. હું એક નીક અહીંયા કરી છે ઓકે. એક અહીંયા છે ને એક બોલી બાજુ છે. અત્યારે હજી પાવાનું મેં કીધું પાવાનું ચાલુ કરી દીધું હોય છે. ચાલો ભાઈ ફાઇનલી પાણી આવી ગયું હો ભાઈ. હજી ચાલુ જ થયું જો અહીંયા જ પૂગ્યું છે. વળી પાછા મિત્રો આપણે એને ધોરીઓ કહીને થાકી ગયા તો વળી પાછા હુઈ ગયા જો હું મારી મમ્મી. હે દાંત કાઢે લે મારી મમ્મી. તો મિત્રો વાગ્યા છે અત્યારે 3 અને મારી મમ્મી બનાવે છે ચા અને મારા પપ્પા વારે છે પાણી. અહીં તો હરગાવ જ. ઓહ મેં કીધું ભાઈ ચા બની ગયો છે. અહીંથી પાણી આવે છે થોડું થોડું. ભાઈ ફાઇનલી ચા બની ગયો હો ને હવે પી લે ફટાફટ. ઓહ મિત્રો જો પાછું અહીં આવડું આ ચા હજી વાંઠે જ દેવા જવાનું મારે. એવું ને આપણા જેટલું કામ કોઈ કરે કોઈ ન કરીએ કે ભાઈ. તો મિત્રો ભાઈ અત્યારે હે ને જો સનેડો આંકવાનો મારે પણ ક્યાં ખેતરમાં નહીં આની ઉપર જો ભાઈ રિવર્સ જવા દઈને વળી પાછું આગળ જવા દેવાનું. રિવર્સ જવા દઈને વળી પાછું આગળ જવા દેવાનું. એકવાર તો હાંકી નાખ્યું પણ હજી એકવાર પાછું હાંકવાનું છે. તો ચાલો હાંકી નાખીએ બીજું શું હોય ને. દોયડું મેં એકદમ રેડી જ રાખ્યું છે ખાલી આમ કરીને બસ ચાલુ છે કાંઈ કરતું. પાંચ ને કેટલા વાગ્યા મિત્રો કેટલા વાગ્યા છે વાગ્યા 4:41 વાગ્યા. તે તો પણ એલા ક્રેટીન લઈને પણ બોડી બનાવ્યું તે આમ બતાવી દે એકવાર આમ. કાઈ નથી દેખાડે હું ક્યું ક્રેટીન લેસ. વાહ ભાઈ વાહ. હાલો હમણાં આવે અમિતભાઈ પછી જાય આપણે ગાડાવાળા હનુમાન બીજું આવી ગયા તો મંગળવાર. જો ભાઈ આને એમ કે જબલમ કંઈક ખાવાનું છે જો તો હાલે 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 હાલે. આવ્યા 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 આવ્યા.